ભારતીય જનતા પાર્ટી ભરૂચ વિધાનસભા મતક્ષેત્રનું સ્નેહ મિલન સંમેલન યોજાયું। ભાજપ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહવાન। નૂતન વર્ષની ઉજવણી અંતર્ગત ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા મતક્ષેત્રના કાર્યકરોનું સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું। નવી ઉર્જા, નવા ઉમંગ અને ઉત્સાહ સાથે વીતે એવી ભાવના સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ભરૂચ વિધાનસભા મતક્ષેત્રનું સ્નેહ મિલન ભરૂચના રાજપૂત છાત્રાલય ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું। રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં નવા વર્ષ નિમિત્તે ભાજપ દ્વારા યોજાનાર સ્નેહમિલનના કાર્યક્રમોનો ભરૂચ વિધાનસભા ક્ષેત્રથી પ્રારંભ કરાયો હતો। સ્નેહમિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓ કરવા અગ્રણીઓએ આહવાન કરી સંગઠનને પણ મજબૂત કરવા માટેની ચર્ચા પણ કરાઈ હતી। આ પ્રસંગે આગામી દિવસોમાં યોજાનાર મતદાર સુધારણા યાદી અંગે માહિતી આપી તેનો લાભ લેવા પણ અનુરોધ કરાયો હતો। સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા, તાલુકાના હોદ્દેદારો અને ખૂબ મોટી કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અરુણસિંહની વાત સાંભળી આપણે બધા જાણે છે તેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને એક સમૃદ્ધ ભારત, મજબૂત ભારત, આત્મનિર્ભર ભારત વિદેશી મહાસત્તાની હરોળમાં લઈ જવાનું બીડું ઉપાડ્યું છે ને એમાં તેઓ સફળ રહ્યા છે, આપણે બધા જાણે છે। ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ ને પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે। સંગઠનના કાર્યકર્તા હોવાને કારણે પક્ષના વ્યાપને ગામ સુધી, શહેરના મોહલ્લાઓ સુધી, સામાન્ય ગરીબના ઝૂંપડાથી લઈને તમામ નાગરિકો સુધી પહોંચાડવાની પણ આપણી જવાબદારી। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિધાનસભાઓના સ્નેહમિલન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ થયા છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહના નેતૃત્વમાં આજે ભરૂચ વિધાનસભાનું ખૂબ મોટી સંખ્યામાં સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન થયો છે। ભરૂચ વિધાનસભાના તમામ ગામોમાંથી, શહેરના તમામ વોર્ડમાંથી વિરાટ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ, બહેનો, શુભેચ્છકો, પત્રકાર મિત્રો બધાએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આજના કાર્યક્રમમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરીને પ્રત્યેક ઘર સુધી સરકારની આ યોજનાઓનો અસરકારક અમલ કરાવીને સામાન્ય નાગરિકોને, દલિત, ગરીબ, આદિવાસી, ઝૂંપડામાં રહેતા વ્યક્તિઓને પણ સરકારની આ યોજનાઓનો લાભ કેવી રીતે ઝડપથી, સમયસર મળે એ માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવ્યું છે અને કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં વધુ અસરકારક રીતે આ યોજનાઓની અમલવારી કરવા માટે આજના આ કાર્યક્રમના કારણે એમનો ઉત્સાહ વધશે અને સરકારની યોજનાઓનો સાચા અર્થમાં સફળતાપૂર્વક ઝડપથી અસરકારક અમલ કરાવશે।